ગઢનો આયા શું કરે અડધી રાતે? લે આ ગયડા તો લાગતા નથી. મમ્મી તો એમ કહેતા હતા કે શરદ પૂનમની રાત્રે પૌવા અને દૂધ ઓટોમેટિક ગયડા થઈ જાય. હા મને લાગે આમાં થોડી કે ને શાસ્ત્ર પૂરતી મીઠાશ ઉમેરવી પડતી છે. ઓલું નથી કહેવાતું માણા જેના ભેગો રીએ એના જેવો થઈ જાય. એનો મીનિંગ આ દૂધ અને પૌવામાં ને થોડીક ચોકલેટની ગાંગડી ઉમેરી દઈ ને તો આ દૂધ અને પૌવા ચોકલેટની જેમ ગયડા થઈ જાય. આ એક પરફેક્ટ સોલ્યુશન આવી ગયું. એટલા તારી પાસે તો હવે એને ગાંગડી એક નાખવી જોઈએ. જો ખીચામાં પડી ચાવડા નાખી દઉં. આનામાં તો આની માં નાખતા જ ભૂલી ગઈ. આ કઈ કરવું જોઈએ, બાકી આ ગધેડો છે ને બધી ખાઈ જવાનો છે. ઠીક હે. એલા લુખી મીંદરી દૂધ ડીશમાં પૂગી ગઈ લાગે. પણ આજ તો તારો શિકાર કરીને જ રહીશ મારી કલેજી. આજ નહીં ભેગું થવા દઉં તારું. આ ભાડીઓ ક્યાં જાય છે? લાગી મને જોવા દેજી. એના હાથમાં નથી એક તો. લાકડી ભટકાણી ગધની ક્યાં લાય જોવા દેજી. લાયા તો ભૂલથી સિંહ નો શિકાર થઈ ગયો. ભાગવા દે બગ્યા, સિંહ ભાન માં ગયો તો મને બેભાન કરી દે ને જંગલમાં રહેવા દેવો નહીં રહેવા દેવો ને ભાગવા દે. ક્યાં ગયો મારો બાપ? પપ્પા, એ પપ્પા.